સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. નમસ્કાર મિત્રો, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ આ એક પાવન ભૂમિ છે, જે પાવન ભૂમિની અંદર આજે લોક સાહિત્યકાર આપણા એવા શ્રી માયાભાઈ આહિર આવ્યા છે. આ ભૂમિની અંદર માયાભાઈ આહિર આ વર્ષની અંદર બીજી વખત એવો પ્રસંગ છે આ ભૂમિની અંદર એમને આવવાનો અવસર પ્રદાન મળ્યો છે. તો આ ભૂમિ વિશે આપણે એમના વિશે બે શબ્દો જાણીશું. આમ તો ઘણીવાર આવવાનો અવસર મળ્યો છે, પણ પૃથ્વી જ હોય છે. દાખલા તરીકે શરીર હોય છે, પણ શરીરના અમુક અંગ જે છે એ મહત્ત્વના હોય છે. એમ ધરતીના પણ અમુક સ્થાન એ મહત્ત્વના હોય છે. અને એમાંય આ કુંવારિકા ભૂમિ, અને જ્યારે ભગવાન નિષ્કલંક અવતાર, એ તો ભાગવતમાં ભગવાન વેદ વ્યાસે પણ લખ્યું છે કે નિષ્કલંક અવતાર લઈ અને ભગવાન કલંકી અવતાર ધારણ કરીને આવશે. એ અવતારની રાહ જેમ સબરીને કીધું એના ગુરુએ કે એકવાર ભગવાન અહીંયા આવશે, એમ જ્યારે ભગવાને વચન લક્ષ્મીજીને આપ્યું છે કે હું આવીશ, અને એ જ આ કુંવારી કા ધરતી, અને ત્યાં ભગવાન તો હવે જ્યારે એની ઈચ્છા થાય ત્યારે આવશે. પણ અત્યારે જ અહીંયા જ્યારે આવી છીએ ત્યારે એવું જ લાગે છે કે ભગવાનની ભૂમિમાં ભગવાનની અહીંયા હાજરી છે. અને સદગુરુ ભગવાન પણ અહીંયા એટલા વર્ષોથી આજે 551માં જ્યારે યાત્રા ઉત્સવ હોય, મને નથી લાગતું કે મારી જાણમાં એવું નથી કે સતત 551 વર્ષથી જ્યાં યાત્રા ચાલુ હોય, અને એ ભૂમિમાં જ્યારે આપણને આવવાનો અવસર થતો હોય ત્યારે ખરેખર આ ભૂમિને હું પ્રણામ કરું છું. અને હંસરાજ પ્રભુથી લઈ અને આજના ગાદીપતિ સુધી જેને એટલા બધા જે સેવક સમુદાય ત્યાં કચ્છથી લઈને સમગ્ર ભારતમાંથી ક્યાંયથી મિત્રો જ્યારે પોતાની યાત્રાઓ લઈને જ્યારે આવ્યા છે, ત્યારે એ યાત્રાની વચ્ચે આવવાનો અવસર મળે એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું. અને બધાને અહીંયા જે યાત્રિકો આવ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આ જે સંસ્થા છે એ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા કરતી આવી છે. તમે માહિતગાર છો, તમે પણ તમારા સાહિત્ય મંડળથી ત્યાંથી તમે પણ શું કેવું છે તમારું? કોઈ પણ ધર્મ છે એ રાષ્ટ્ર સાથે સંકળાયેલો હોય છે. એ રાષ્ટ્ર કે ધર્મ બે અલગ નથી, અને એ બે એક સિક્કાની બે બાજુ છે. અને જ્યાં રાષ્ટ્રતા ધરબાયેલી પડી હોય ને, જ્યાં રાષ્ટ્રભાવના, સેવા ભાવના અને સર્વ જ્ઞાતિ નાના મોટાનો ભેદભાવ વગર જ્યાં જ્યોત ઝળહળતી હોય છે, એને જ ખરા અર્થની અંદર ધામ કહેવામાં આવે છે. એવું આ ધામ છે. આજની યુવા પેઢી જ્યારે બહેનો ફેશન અને યુવાનો વ્યસનની અંદર વ્યસ્ત થઈ ચાલે, તમે એમને શું સંદેશો આપશો? દરેક વ્યક્તિઓની પસંદગી હોય છે. એમાં કોઈ વ્યક્તિ આવીને કોઈને કાંઈ માર્ગદર્શન આપી શકે એવું મને લાગતું નથી. પણ જેના હૃદયમાં, જેના પરિવારમાં જ્યાં સંસ્કારની વાત આવતી હોય છે, એ ઓટોમેટિક, કારણ કે તમે નાળિયેરી જે છે, દાખલા કે રોપો તો અમુક અંતર તમે નક્કી કરી શકો ખેડૂના દીકરા તરીકે, અથવા તો રોપવાવાળા કે હું એક્ઝેક્ટ 10 ફૂટે જ અંતરે હું નાળિયેરી રોપીશ. પણ અમુક ઊંચાઈએ ગયા પછી નાળિયેરીને કઈ બાજુ નમવું એ નાળિયેરી જ નક્કી કરતી હોય છે. એમ જે પરિવાર અને જે માતાઓ જે ગર્ભ સંસ્કાર સારા આપીને પોતાના સંતાનોનું જતન કરશે અને આવી પવિત્ર જગ્યાઓ સાથે ધાર્મિકતા સાથે જોડાયેલા રહેશે, એ પરિવારને કહેવું નહીં પડે કે તમે વ્યસનથી આઘાર્યો. પણ એ જે ગર્ભ સંસ્કાર છે એ ખરા અર્થમાં આવી સંસ્થાઓ, આપણા સંતો એ ખરા અર્થમાં બીજ રોપવાનું કામ કરી રહ્યા છે. એટલે એની નજીક જે હશે એને કોઈને વાંધો નહીં આવે. બાકી તો જ્યાં વાવડો જેવો વાતો એની અંદર તમે બીજું ન કરી શકો કાંઈ. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.